એક કાજી હતો, પૈસાવાળો હતો. એને એક દીકરી હતી. એ દીકરી મોટી થઈ, લગ્ન જેવડી, પણ એની શાદી થતી નહોતી. કારણ કે દીકરી બહુ કુરૂપ હતી, એટલી બદસુરત, એટલી કુરૂપ કે જે મૂર્તિયા જોવા આવે એ જોતા ભેગા ભાગે. કે દિવસે જોઈને છળી મરીએ, આ રાતના દેખાય તો શું થાય? આપણે શાદી નથી કરવી. કાજી પૈસાવાળો અને દીકરી એકની એક, એટલે જે આ દીકરીને વરે અંતે તો એનું બધું ધન કાજીનું આ દીકરીને જ મળવાનું હતું. એટલે પૈસાની લાલચે પણ ઘણા યુવાનો જોવા આવ્યા, પણ આ એટલી બદસુરત, એટલી કદરૂપી જોઈને ભાગે. 2-3 વર્ષ નીકળી ગયા. કાજીએ કીધું પણ ખરું કે મારી બધી જ સંપત્તિનો માલિક એ મારી દીકરીને એનો વર થશે, પણ કોઈ બાવડું ઝાલવા તૈયાર નહીં. 2-3 વર્ષ પછી એક યુવક આવ્યો અને એણે કહ્યું કે હું પરણવા તૈયાર છું. ખરેખર? બોલે હા પાક્કું, હું પરણવા તૈયાર. એ એટલા માટે તૈયાર થયો કે એ આંધળો હતો. હવે દેખાતું જ ન હોય એને હું બદસુરતી ને હું ખૂબસૂરતી, કોઈ ફરક નહીં પડતા. એટલે થયું એમ કે આને કોઈ દેતું નહોતું ને આને કોઈ લેતું નહોતું. એમાં મેળ પડી ગયો. અને કાજીએ પણ મનાવ્યું કે આંધળો તો આંધળો, પણ મારા દીકરીનો સંસાર તો વસી જશે. એટલે આંધળા પતિ સાથે પોતાની કદરૂપી દીકરીને પરણાવી કાજીએ. પછી તો પરણી કારવી ઘેર આવ્યા, લાખ લાડી લાવ્યા, દિયે રેજો દેરામાં, રાત ભરજો પાણી. હું ગામડામાં ગવાતું. ટલક જેટલી ઢોલરડીને પીલુડીના પાયા. મારા દાદાના ખેતરડામાં કાંઠુડા ઘઉં વાયા. આ બાજુ ગવાતું હતું. અમારા સૌરાષ્ટ્રમાં આવું ગવાતું. તે કદરૂપી પત્ની દુનિયાની દ્રષ્ટિએ અને આંધળો પતિ, બેયનું લગ્ન જીવન એટલું સરસ રીતે ચાલ્યું. બે એકબીજાને એટલો બધો પ્રેમ કરે. એમ એના પ્રસન્ન દાંપત્યના 5 વર્ષ વીત્યા. કાજી આમ રાજી કે મારી દીકરીનો સંસાર વસી ગયો. ખાલી આ એક જ વાતનું દુઃખ છે કે એનો પતિ આંધળો છે. એમાં ક્યાંકથી ગામમાં એક હકીમ આવ્યો. એ હકીમની પાસે એક એવું અંજન હતું કે જેની આંખમાં આંજે એ દેખતો થઈ જાય. કેટલાય આંધળાને એણે ઠીક કર્યા. અને આ વાત લઈને લોકો કાજી પાસે આવ્યા કે ખરેખર ખુદાની તારા ઉપર મહેર છે. ગામમાં એક હકીમ આવ્યો છે. આમ તો તારે લીલા લહેર છે, પણ કાજી તારી દીકરીનો ધણી આંધળો છે. બસ આટલી જ એક દુઃખની વાત છે. પણ ઉપરવાળાની મહેર જો, ગામમાં હકીમ આવ્યો છે, એની પાસે એક અંજન છે, ચમત્કારી છે. જેની આંખમાં આંજે એનો અંધાપો દૂર થાય છે, દેખતો થઈ જાય. તું તારા જમાઈને ત્યાં લઈ જા, ટ્રીટમેન્ટ કરાવો. એટલે કાજી કે વિચારીને કહું. એટલે બીજા બધા કે એમાં શું વિચારવાનું છે? તું તારી દીકરીનું ભલું નથી ઈચ્છતો? એટલે આ તો કાજી ને, વિદ્વાન, બુદ્ધિશાળી. એ કે મારી દીકરીનું ભલું ઈચ્છું છું એટલે જ કહું છું, વિચારીને કહું. અને કાજીએ બહુ વિચાર્યું અને પછી નિર્ણય કર્યો કે આપણે જમાઈની ચિકિત્સા કરાવવાની થાતી નથી. જેમ છે એમ બરાબર છે. કારણ કે કાજીને ખબર છે કે જો મેં જમાઈની ચિકિત્સા કરાવી એ હકીમ પાસે, અને જો આ દેખતો થયો, એને દ્રષ્ટિ મળી ગઈ, અને જો એણે પછી મારી દીકરીને જોઈ, ઓય બાપા હું આની હારે જીવતો તો 5 વર્ષથી, તલાક 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 કહીને ભાગી જશે.
મારી દીકરી દુઃખી, જમાઈએ દુઃખી, હુંય દુઃખી, એના કરતાં એ આંધળો છે એ સારું છે, એ સુખી, મારી દીકરી સુખી, અને બેને સુખી જોઈને હુંય સુખી. એટલે પછી કાજીએ પોતાના જમાઈની ટ્રીટમેન્ટ ન કરાવી. બસ આટલી કથા કહીને મારે કથા પૂરી કરવી છે. આ બદસુરત દીકરી એટલે આપણી બદસુરત જિંદગી. આ કાજી એટલે આપણી અંદરનો મોહ, અને પેલો આંધળો પતિ એટલે અજ્ઞાન. અજ્ઞાન એ જ અંધાપો. એ અજ્ઞાન રૂપી આંધળો પતિ અને બદસુરત જિંદગી ગંધાય છે. બધા જ પ્રકારના પાપ માણસ કરતો હોય, પણ તોય અજ્ઞાન રૂપી આંધળો પતિ અને બદસુરત જિંદગી, એનું દાંપત્ય જીવન બહુ સારી રીતે ચાલે છે, અને મોહરૂપી કાજી એમાં ખુશ છે. પણ ત્યારે હકીમ બનીને આવે છે સદગુરુ આપણા જીવનમાં. એ આ મોહના અંધાપાને મટાડી દે. એ આ અજ્ઞાનનો અંધાપો મટાડે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ અજ્ઞાનનો અંધાપો મટાડી દે એવા સદગુરુ છે હકીમ, સદગુરુ વૈદ. સદગુરુ વૈદ વચન વિશ્વાસા તુલસીદાસજી કહેતે. પણ આ આપણો મોહરૂપી કાજી છે ને, એ સદગુરુ સાધુ સંતો ત્યાં સત્સંગ કરવા જવા દેતો નથી, જવા માંગતો નથી. કારણ કે જો આ અજ્ઞાનનો અંધાપો દૂર થઈ જાય તો પછી જિંદગીની બદસુરતીનો ખ્યાલ આવે, માણસને સમજાય, અને પછી એને એમ થાય કે હે ભગવાન, હું આવી બદસુરત જિંદગી જીવતો હતો. અને તો પછી તલાક 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 કહી અને બદસુરત જિંદગીથી નાતો તોડી નાખે અને એનું ભલું થઈ શકે. પણ મોહરૂપી કાજી એ બાપ આવું ઈચ્છતો નથી. જો કથામાં ગયા તો મોહ મટવાનો પાકું, પણ એ કથા બિનુ સતસંગ અને હરિકથા અને તા બિનુ મોહન ભાગ. અને જ્યાં સુધી મોહ નહીં મટે, મોહ ગયે બિનુ રામ પદ હોય ને દ્રઢ અનુરાગ. આ કથા હકીમ બનીને આપણા જીવનમાં આવી છે. આ ગ્રંથ છે એ વૈદ છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે સદગુરુ, આ ગ્રંથ સદગુરુ છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે ઓ બિબુદ વૈદ ભવ ભીમ રોગ કે. રાજા પરીક્ષિત આને ભવૌષધિ કહે છે, ભવરોગને મટાડવા વાળી ઔષધિ. અને તુલસીદાસજી આ ગ્રંથને ગુરુ કહે છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે. सिख परंपरा तो दशम पातशाह गुरु गोविंद सिंह जी महाराज पछी अब गुरु मानिए ग्रंथ. ग्रंथ ने गुरु मानवानी बात आ. એટલે જે ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ કરે એમાં સંતોની જે વાણી છે એનો અર્થ સમજે. ગ્રંથીઓ, રાગીઓ, હા, એ ત્યાં હોય. એ રાગીઓ કેટલા સરસ અલગ અલગ રાગમાં કમ્પોઝ કરીને ગુરબાની સંભળાવે. ગ્રંથી છે એ પાઠ કરે અને જ્ઞાનીઓ એના ઉપર પ્રવચન કરે. એટલે જ્ઞાની, રાગી, ગ્રંથી આ બધા જ ગુરુદ્વારાના, એ જેમ તમે નાથદ્વારામાં જાઓ અને જાપટિયાજી, ભીતરિયાજી, જલગરિયાજી, મુખ્યાજી, કીર્તનિયાજી, આ બધા જ ભેગા મળીને ઠાકોરજીની સેવામાં સમર્પિત હોય, એમ ગુરુ ગ્રંથ સાહેબની સેવામાં આ બધા સમર્પિત. રાગી, ગ્રંથી, જ્ઞાની. તો રાગી મસ્ત ગાય, તબલા હોય ને હાર્મોનિયમ હોય, અને એ વાણી સાંભળવાની કેવી મજા આવે. તેરે બચન અનૂપ અપાર સંતન આધાર વાણી વિચારીએ જીઓ, વાણી વિચારીએ જીઓ, ક્યો મનો વિસારીએ જીઓ,
तेरे बचन अनूप अपार, संतन आधार, वाणी विचारिए जीव, वाणी विचारिए जीव। गुरुद्वारा में संभळाय रागी गाय, ग्रंथी बैठा हो, ग्रंथ गुरु ग्रंथ साहब नो पाठ करे, ज्ञानी एना ऊपर प्रवचन करे। ये वैद है, ये हकीम है, जो हमारे अज्ञान के अंधापा को मिटा सकते हैं। लेकिन ये मोह रूप काजी बदसूरत जिंदगी को वैसा ही रखना चाहता, वो चिकित्सा नहीं कराना चाहता। भागवतનું મહાત્મ્ય કહે છે કે ઘણીવાર આપણા પાપ આપણને કથામાં આવતા રોકે। બોલો, કથામાં આપણને આવવાનું મન થાય પણ આપણા પાપ આપણને રોકે, ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવે, અથવા તો આમ કોઈક ને કોઈક એવો સમજાવવા વાળો મળી જાય કે હવે એ હું કારણ વગરના 3.5 4 કલાક જઈને બેઠા રહે, એ તો ગાંડા છે, આપણે ગાંડા થવાય કઈ નહીં વાય, આ ગામ આખું ગાંડું થયું છે। આ વેસ્ટેજ ઓફ ટાઈમ, મની એન્ડ એનર્જી, these all are unproductive expenditure। બોલો, ભણેલા ગણેલા ભૌતિકવાદીઓ અંગ્રેજીમાં આવી બધી વાતો કરે કે આ બધા અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર છે, વેસ્ટેજ ઓફ ટાઈમ, મની એન્ડ એનર્જી। એ સમજાવવાવાળા બીજું કોઈ નહીં, મોહનું સાકાર સ્વરૂપ છે ઓલો કાજી। એટલે આપણા પાપ ઘણીવાર કથામાં આપણને આવતા રોકે છે। કેમ કે પાપને ખબર છે કે આ કથામાં ગયો તો આપણો નાશ નક્કી છે અને કોઈને મરવાનું મન ન થાય। પાપને ક્યાંથી થાય મરવાનું મન? એટલે પાપ નથી આવવા દેતા કે રહે ને હવે એના કરતા ટીવી જો ને યાર, પાર્ટી છે આજે, ત્યાં જાને, પાપ નથી આવવા દેતા। ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે, કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે अस्माकं प्रलयम सद्यः कथा चेयम करिष्यति। તમે આ બાજુ આવો ને, હરિઓમ ગૌશાળા તરફ જેવા ઘરેથી આવવા માટે નીકળો, રિક્ષામાં બેઠા હોય, ટ્રેક્ટરમાં બેઠા હોય, બસમાં હોય, તમારા 4 વ્હીલરમાં હોય, 2 વ્હીલરમાં, પણ જેમ જેમ આ બાજુ આવતા જાઓ ને એમ પાપ બધા ઠેકી ઠેકીને પડતા જાય, નીકળતા જ જાય, તમને છોડતા જ જાય। એને ખબર છે કે આ કથામાં ગયો તો આપણે મર્યા, આપણે મર્યા। પછી પાછા અહીંયા જમી કારવીને પાછા તમે ઘરે જતા હોય ત્યારે કદાચ રસ્તામાં તમને મળે ખરા, એ ઊભો ઊભો રે, ઊભો રે, હું તારું, હું તારું, એટલે વાહેલી સીટ ઉપર બેસી જાય મોટરસાઇકલની, ભર કરીને પાછા સંસારમાં નહીં। એકવાર કથામાં માણસ આવી જાય એટલે એના પાપનો નાશ પાક્કો। પછી હું કોઈ વાહે બેહે, પછી કોઈ શું પીછો કરે તમારો? अस्माकं प्रलयम सद्यः, आम आम चपटी वगाड़ता पापनो नाश। अस्माकं प्रलयम सद्यः कथा चेयम करिष्यति। तो आवी आ भागवती कथा, आवो आ भागवत रूपी ग्रंथ, ग्रंथोयम अष्टादश साहस्र्यो। भागवत ने 3 संज्ञा आपी, ग्रंथ है, संहिता है और पुराण है। संस्कृत व्याकरणની દ્રષ્ટિએ જુઓ તો ગ્રંથ એટલે પુલ્લિંગ શબ્દ, સંહિતા એ સ્ત્રીલિંગ શબ્દ, पुराण એ नपुंसकलिंग शब्द। मतलब पुरुष नारी और नपुंसक सब रूप इसी के हैं, परमात्मा के ही सब रूप है, पुरुष नपुंसक नारी वाह। એટલે ત્રણેય પ્રકારની સંજ્ઞા ભારત ભાગવત માટે વપરાય છે। આ ગ્રંથ છે, ગ્રંથોયમ અષ્ટાદશ સાહસ્ર્યો। आ संहिता है, ससंहितां भागवतीम कृत्वानुक्रम्य चात्मजम। आ पुराण है, इदम भागवतम नाम पुराणम ब्रह्म संहितम। तीनों शब्द भागवत के लिए प्रयुक्त होते हैं। भागवत ए भगवान श्री कृष्णनो ज साक्षात वांग्मय स्वरूप है। એટલે ગૌશાળા માટે, ગાયો માટે આ કથાનું આયોજન, એનો અર્થ શું થાય ખબર?
ભગવાન ભાગવતનું રૂપ લઈને ગોમાતાની સેવામાં પ્રસ્તુત થયા છે. ગોપાલ કૃષ્ણ રાધાજીની સાથે ગાયની પૂજા કરે, એમ રાધા ભક્તિ હરિ જ્ઞાનમ તાભ્યામ યાચ સમન્વિતા. શ્રી હરિ જ્ઞાન છે ને રાધા ભક્તિ છે, અને એ બંનેનું જે સંયુક્ત સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે. એટલે આ ભાગવત રૂપે યુગલ સરકાર પોતે જ ગાયોની સેવા કરવા આવ્યા છે હરિઓમ ગૌશાળામાં. ये भाव है. કેટલું 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 કહું છું, કેટલું 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 કેવું છે, રેવાતું નથી. પણ ઘડિયાળ ભૂખ લાગી હશે ને હવે તો? હે, ભૂખ લાગી છે ને? અડધા તો ઊભા થઈને બેહી ગયા છે, ત્યાં મને આમાં દેખાય. એનું તો જમવાનું અડધે પહોંચી ગયું. ઘણા તો કદાચ જમીન આડે પડખે થઈ ગયા હશે. જેમાં માંડવા માણસ નથી માતું એમ ન્યાય ભીડ છે. હારું હારું, ભૂખે ભજન ન હોય ગોપાલા, પ્રસાદ તો લેવાનો જ છે બધા. પણ સમય આપણને અહીંયા રોકવા માટે બાધ્ય કરે છે, રોકે છે. આવતીકાલે એક જ દિવસ બચ્યો છે અને એમાં શેષ બચેલી કથાને આપણે સંક્ષેપમાં દર્શન કરીશું અને પછી કથાને વિરામ આપીશું. ખૂબ સાધુ સંતો પધાર્યા છે. આપ સૌનું સ્વાગત અને આપ સૌને વંદન. દિવ્ય ભૂમિ છે આ. આમ તો પાટણ શહેરથી આટલા કિલોમીટર દૂર, પણ તમે આ ગોતીર્થની અંદર જાત્રા કરવા ક્યાંથી આ ખાલી પાટણ શહેર કે પાટણની આજુબાજુના એરિયા સુધી મર્યાદિત નથી રહી. આખો પ્રદેશ, લોકો બહારગામથી બીજા શહેરોમાંથી પણ આવ્યા છે. અનેક સાધુ સંતો ક્યાંથી અહીંયા પધાર્યા છે. આ ગોમાતાનું મહત્વ છે, આ ગોમાતાનો મહિમા છે, આ ગોમાતાની કૃપા છે કે આટલો દિવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે. આવો 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીને પછી વિરામ. યુગલ સરકારની વાત કરીને તો આજે જરા એ રૂકમિણી અને દ્વારકાનાથના વિવાહની પણ ઝાંકી કરી લઈએ હારવાર સંકીર્તન કરતા કરતા, કે આજનો દિવસ એ માટે દેખો કે કિતને ક્यूट લગ રહે. વાહ વાહ વાહ. બાપુ તમને લોકોને દેખાય એવી વ્યવસ્થા નથી, બગા આ સ્ક્રીનમાં દેખાય છે એવું સરસ જોડું. આમ તો કૃષ્ણ અને બલરામનો ભાવ, પણ રાધા કૃષ્ણ અથવા તો રૂકમિણીને દ્વારકાનાથ, આ યુગલ સરકારનો ભાવ છે. આવો આપણે એ દિવ્ય ઝાંકીના પણ દર્શન કરીશું અને પછી સંકીર્તન કરતા કરતા કથાને વિરામ આપશું. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ જય દ્વારકાનાથ. સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ
कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदन कृष्ण कृष्ण मधुसूदन कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदन कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदन ओ द्वारकाधीश की श्री रुक्मिणी मात की मधुरापुरी कृष्ण मधुसूदन कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदन कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण श्री द्वारकाधीश की जय श्री गोवर्धननाथ की जय श्री गिरिराजधरण की जय श्री बालकृष्ण लाल